જય શ્રી કૃષ્ણ. આવો આવો બેન, જય શ્રી કૃષ્ણ. બેસો, હું તમારા માટે પાણી ભરી આવું. કેમ છે બેન? મજામાં હો. શું કે તબિયત પાણી? બહુ જ સારા. વરસાદ પાણી કેમ છે? એકદમ સરસ. સારું. તમારે અહીં બધાયને કેમ છે તબિયત પાણી? અમારે બધાયના સારા છે હો. સારું. વરસાદ પાણી સારા થઈ ગયા ને? હા હો. તો સારું, બધાયને સારું હોય તો. ના, બધાયને સારું છે. મમ્મી, મારા બેન આવ્યા તો જમવામાં શું બનાવું? હવે ઈ તો આવ્યા રાખે, ખાલી દાળ ભાત શાક રોટલી બનાવી નાખ ને. થોડાક દિવસ પછી. જય શ્રી કૃષ્ણ ભાભી. આવો, જય શ્રી કૃષ્ણ. બેસો, તમારા માટે પાણી ભરી આવું. જીજાજી, તમારા સાસુ સસરા બધા મજામાં? હા હો, બધાય મજામાં. ભાભી, મમ્મી દેખાતા નથી તો ક્યાં છે? એ રિયા પુસ્તક વાંચે છે રૂમમાં. હા. શું મમ્મી, તમારી તબિયત પાણી સારા ને? હા બેટા હારા છે હો. તાર સાસુ ને સસરા ને શું કરે? બધાય મજામાં હો. તારી તબિયત સારી છે બેટા? હા હો, એકદમ મસ્ત, ફર્સ્ટ ક્લાસ. સારું. માં જમાઈ શું કરે? મસ્ત મજા કરે ઘરે. સરસ સરસ. લે સારું. બેટા ધંધામાં કેમ છે? મમ્મી, આજે બેન આવ્યા તો જમવાનું શું બનાવું? એને પાઉં ભાજી બહુ ભાવે છે ને, તો ભાજી ઘરે બનાવી દેજે. મારા દીકરાને ફોન કરજે, ગુલાબ જાંબુ ને પાઉં લેતો આવે. સારું. ચેતન, તમને કહો, મારા બેન આવ્યા ત્યારે મમ્મી કે દાળ ભાત શાક રોટલી બનાવ, ને તમારા બેન આવ્યા તો કે પાઉંભાજી ગુલાબ જાંબુ બનાવ. આવો અન્યાય કેવો? સારું, હાલ મમ્મીને વાત કરું. આવું કેમ કર્યું છે? મમ્મી, સોનલની બેન આવી ત્યારે દાળ ભાત શાક રોટલી બનાવવાનું તમે કીધું, ત્યારે મારી બેન આવી ત્યારે ગુલાબજાંબુ પાઉંભાજી બનાવવાનું કીધું. એવું સોનલની બેન અને મારી બેન વચ્ચે ભેદભાવ કેમ રાખ્યો? તારી વાત સાચી છે દીકરા. હવેથી સોનલની બેન માં તારી બેન માં ભેદભાવ નહીં રાખું.